સન્ડે છે પણ મારા 2-3 દિવસથી છે ને વાળ કોરા હતા તો મેં આજે તેલ નાખી દીધું છે. કોકોનટનું પેરાશૂટ તેલ હું યુઝ કરું છું, તમે જોઈ શકો છો. આ ગણેશનું છે એ યુઝ કરું છું. અને આજનું આપણે બપોરનું ભોજન જોઈશું. કાલે સિમ્પલ જ હતું રાતનું જમવાનું, એટલા માટે મેં શોર્ટ્સ વિડીયો મૂક્યો નહોતો, એ આજે હું એડ કરી દઈશ. કાલે અમે શું જમ્યા હતા તે આજનું બપોરનું જમવાનું તમને દેખાડીશ. અને મિતાંશથી 2-3 દિવસથી તબિયત સારી નથી ને, એટલા માટે મને તેલ નાખવાનો ટાઈમ જ નહોતો રહેતો. આજે મેં નાખી જ દીધું. જો તમે મારા હેર જોઈ શકો છો, જો સરસ મજાના હેર છે. હવે આપણે જમવાનું બતાવી દઈશું બપોરનું. આ છે ટીંડોરા બટેટાનું શાક, અમે કુકરમાં જ કરીએ છીએ. આની રેસીપી મેં શોર્ટ્સમાં આપેલી છે. ત્યારબાદ આ તુરની દાળ છે, પછી આ મિતાંશની પ્લેન દાળ છે, એ વઘારવાળી નથી ખાતો. પછી આ ભાત છે, આ ગુંદાનું અથાણું છે, આ કેરીનું અથાણું છે, અને આ રોટલી છે, તમે જોઈ શકો છો. આટલું જમવાનું છે. અને તમે શું બપોરના જમો છો એ કમેન્ટ કરજો. મિતાંશની બર્થડે ગિફ્ટ છે, તમે જોઈ શકો છો. સરસ મજાની આ ટેમ્પો લાગે તમને આમ હાલે, પણ પાછળથી જો આવી રીતના તમને બતાવું. આમાં વિરાટ કોહલી છે અને રોહિત શર્મા છે, ક્રિકેટર. આવી રીતના હાલે આ ટેમ્પો છે. અને પાછળ છે ને આ મ્યુઝિકવાળો ટેમ્પો છે. પાછળ આવી રીતના સ્પીકર આવે, પછી આપણે ઓન કરીએ ને આવી રીતના જો આમાં અલગ અલગ બટન આપ્યા છે, ઓન, ઓફ, ડીસી, એસવી, ટીપી બધા આવે બરાબર. આપણે ઓન કરીએ અને યુટ્યુબ બારે કનેક્ટ કરવાના. આપણે કોઈ બી ગીત છે વગાડી શકીએ છીએ, જેમ કે હેપી બર્થડે સોંગ છે, કોઈ બી મૂવીના ગીત છે, એવી રીતના જો ફ્રેન્ડ્સ આવું નીકળ્યું છે. અને આ સ્પીકર છે ને વાગે એકદમ જોરદાર. તમારે છે ને મોબાઈલ સાથે બ્લૂટૂથ હોય ને એ કનેક્ટ કરી દેવાનું અને આ વાગે. અને આ તમે ગમે ત્યાં લઈ જશો કહો. આ ટેમ્પો છે અને આમાં છોકરા બેસી પણ શકે, વજન ઓછું હોય ને તો બેસી શકે. આમાં મારો મિતાંશ છે ને બેસી પણ જાય છે અને આમ બેસાડીએ છે જો આવી રીતના. અને આવી રીતના વાગે, છોકરાને બહુ મજા આવે. આવું સરસ મજાનું રમકડું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. જય સ્વામિનારાયણ ફ્રેન્ડ્સ. આજે રાતના જમવામાં છે સેવ ટમેટાનું શાક અને પરોઠા છે. આજે 2 જ આઈટમ છે, સેવ ટમેટાનું શાક, પરોઠા અને છાશ.